સારું થાય. બરાબર છે? તો કોઈક આ બોલો બે શબ્દ તો ધ્યાનથી સાંભળજો. કોઈક ઉંમર લાગે છે ના સાંભળાતું હોય. બરાબર છે? એટલે થોડી શાંતિ રાખો. અંદર હું જે સમજાવું છું બધાને આપણે 6 વખત વાળી દવા આપી દે. બરાબર છે? હવે આ દવા પૂરી થઈ જાય એટલે નવી નહીં આવવાની. નવી અમે તમને બીજી આવ્યા. બરાબર છે? આ દવા જે આપી રહ્યો છું એ દવા આ દવા પૂરી થાય પછી નાખવાની. બરાબર છે? આ દવા પૂરી થઈ જાય એટલે આ દવા નાખવાની પછી 5 વખત પહેલાં એક અઠવાડિયે, બીજા અઠવાડિયે 4 વખત, ત્રીજા અઠવાડિયે 3 વખત, ચોથા અઠવાડિયે 2 વખત અને 5મા અઠવાડિયે 1 વખત. એ પૂરી થઈ જાય પછી કોઈ દવા લાવવાની જરૂર નથી. અને મહેરબાની કરી અને આ જે ચોકડીવાળી દવા છે જેને મોતિયાનું બધાનું ઓપરેશન કર્યું ને એને આજે શું વાર થયો? શુક્રવાર. બરાબર? આવતા શુક્રવાર સુધી તમારે ખાલી આ દવા નાખવાની છે. ત્યાં સુધી આવતા શુક્રવાર સુધી આ દવા જે આંખનું ઓપરેશન થયું એમાં નાખવાની છે. અને આ દવા પતી જાય એટલે ડાયરેક્ટ ચૂલા ફેરજો અથવા ક્યાંક ફેંકી દેજો. પણ કોઈના હાથમાં આવે નહીં. એટલે જે વ્યક્તિ જે આંખમાં નાખશે ને એને 3 દિવસ સુધી દેખાશે નહીં. આ ખાસ ધ્યાન રાખજો. બરાબર છે? હવે દવા સમજી ગયા? બધાને સારું છે, કોઈ ચિંતા જેવું નથી. બરાબર? હવે બીજું કે મહિના સુધી તમે માથે પાણી ના રાખો. મહેરબાની કરી નાવું હોય તો છૂટી, ખાવાની બધી છૂટી. કઢી ખાઓ, ગમે તે ખાઓ, તીખું ખાઓ, તરેલું ખાઓ, કશો વાંધો નહીં. પણ મહેરબાની કરી ગળાથી નીચેનો ભાગ તમે નહીં શકો છો. બરાબર છે? મહિના પછી તમે કોઈ બી નાની નજીકની હોસ્પિટલ હોય ત્યાં આગળ નંબરના ચશ્મા તમારો બનાવવો હોય તો બનાવી શકો છો. બરાબર છે? અને બીજું ઓપરેશન કરાવવું હોય તો તમને અમારા ત્યાં બાવીજા આવતો તમને રહેવા જમવાની બધી વ્યવસ્થા હું કરી આપીશ. બરાબર છે? બીજું ઓપરેશન તમારે જેને કરાવવું હોય 2, 4, 5 જણ ભેગા થઈ અને આવજો તમને. હું આપણા અહીંયા મુકેશભાઈ છે, બચ્ચુ કાકા સરપંચ છે, એમની જોડે મારો નંબર છે. મને ફોન કરજો તો હું તમને અહીંયા આગળ રહેવા જમવાની બધી વ્યવસ્થા મફત કરાવી આપીશ.